સાગર રબારી, પ્રમુખ ગુજરાત ખેડૂત એકતા મંચ। આજે સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામમાં મહાબળેશ્વર દાદાના મંદિરે બધા ખેડૂતો ભેગા થયા છે। ઘણા વખતથી આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ રેલવે કોરિડોર બનાવવાનું વાત ચાલે છે। અવારનવાર જાહેરનામા બહાર પડ્યા, રદ થયા। 2019માં જાહેરનામું બહાર પડ્યું, એની સામે ખેડૂતોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને પછી એ જાહેરનામાની મુદત પૂરી થઈ ગઈ। રેલવે તરફથી આગળનું કોઈ કામ કરવામાં આવ્યું નહોતું, એટલે ખેડૂતોએ માન્યું કે કદાચ આ કેન્સલ થઈ છે। હકીકતમાં એવું નહોતું। હમણાં કોઈ પણ પ્રકારનું સર્વેનું જાહેરનામું બહાર પાડ્યા વગર પોલીસના બંદોબસ્ત સાથે રેલવેના માણસો જ્યારે ખેતરોમાં સર્વે કરવા આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે આ લોકો ફરીથી કોઈક નવો સર્વે કરી રહ્યા છે। ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે આ મુદ્દાને લઈને। આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ કે કોઈ પણ પ્રકારની રેલવે લાઈન આવે તો અહીંયા 1500 થી 2000 ખેડૂતો તો આખા રૂટમાં ખેડૂત જ મટી જાય એવી સ્થિતિ છે। અહીંયા નાની જમીન પરંતુ ખૂબ ફળદ્રુપ ઉપજાઉ જમીન છે। આ વિસ્તારના ખેડૂતો પોતાની ખેતી સાથે લાગણીથી જોડાયેલા છે। એ કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા માંગતા નથી। અગાઉ ખેડૂતોએ રેલવે વિભાગને 2 રૂટ વિકલ્પ તરીકે આપેલા છે। એમાં જવાને બદલે એ જ રૂટ પર એ લોકો ફરી ફરીને આવે છે અને ફરી ખેડૂતોને હેરાન કરે છે। એ લોકો તલાલા કોડીનારનો એમનો રૂટ બ્રોડગેજ કરે, ત્યાં જાય, ત્યાં બધી જ સગવડ હયાત છે, કોઈ નવું સંપાદન કરવાનું નથી। એને બદલે ખેડૂતોની ઉપજાઉ લીલી નાગેરની ફળદ્રુપ જમીન છીનવવી અને ખેડૂતોને ખાતેદાર મટાડી દેવા એ કોઈ પણ રીતે વિકાસનું કામ અમને લાગતું નથી। આજે ખેડૂતો અહીંયા એકઠા મળ્યા છે। પહેલેથી જ એમનો દ્રઢ નિશ્ચય છે કે કોઈ પણ ભોગે જમીન આપવાની નથી। આ વખતે જાહેરનામું નથી પાડ્યું તો જાહેરનામું બહાર ન પડે એને માટે જ રેલવે વિભાગને લખીશું, રેલવે બોર્ડને મળીશું, કલેક્ટરશ્રીને મળીશું, એસપી સાહેબને પણ મળીને રજૂઆત કરીશું કે ખેડૂતોને સાંભળ્યા વગર કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત બારોબાર ફાળવવામાં આવે નહીં। કારણ કે સાંભળ્યા વગર બંદોબસ્ત ફાળવાય, અચાનક એ લોકો ખેતરે આવે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે એવું આ શાંતિપ્રિય ખેડૂતો હરગીજ ઈચ્છતા નથી। મારું નામ ભગીરથસિંહ હિંમતસિંહ ઝાલા, વડોદરા ઝાલાના પ્રતિનિધિ તરીકે કામ કરું છું। અત્યારે અમે અહીંયા વડોદરા ઝાલા ગામમાં મહાબળ બાપાના સાનિધ્યમાં જ્યારે અત્યારે ખેડૂતોને પૂછ્યા વગર તેમના ખેતરની અંદર સંપાદન કરવા માટે જે લોકો આવ્યા હતા એમને અટકાવી અને પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે કોઈ સારી એવી જગ્યા પસંદ કરી, એટલે અમે મહાબળ બાપાનું સાનિધ્ય પસંદ કરી અને અહીંયા મિટિંગનું આયોજન કર્યું છે। અમે 2019થી અમે ને સાગરભાઈ ને અમે બીજા બધા જે અહીંયા ઉભા છે બધા લોકો 2019થી મહેનત કરીએ છીએ। જ્યારે પહેલું જાહેરનામું બહાર આવ્યું જાન્યુઆરીમાં, ત્યારથી અમે સખત આ રેલવે લાઇનનો વિરોધ કરીએ છીએ। આની પહેલા અમે એકવાર કલેક્ટર ઓફિસે 3 દિવસના ધરણા પર કર્યા હતા અને સરકાર પાસે આની પહેલા રાજેન્દ્ર ગોહિલ સાહેબ કલેક્ટર હતા, એની સાથે મિટિંગ કરી હતી અને ત્યારે પણ અમારે ચર્ચા થઈ હતી। ત્યારે રેલવેના અધિકારીઓ કોઈ વખત મિટિંગમાં નહોતા આવ્યા અને અમે લોકો કન્ટિન્યુ મિટિંગ એટેન્ડ કરી હતી। ત્યારે પણ અમે કીધું હતું કે સરકાર મેરે એમનો વૈકલ્પિક રૂટ છે જે તારડા થઈ, સાંઢળીદાર થઈ અને કોડીનાર નીકળે છે, એ જૂની બ્રોડગેજ છે એને રિપેર કરી અને ચાલુ કરે તો થાય। આ તો 4 કંપનીના બેનિફિટ માટે થઈને બધાને મારવા એ કોઈ જરૂરી તો નથી। લીલી નાગેરને મારવી એવી કોઈ તો જરૂરી નથી। સરકારને શા માટે આ વસ્તુ દર 6 મહિના માટે પાછી નવી કરે છે અને નવી જગાડે છે? શા માટે ખેડૂતોને દોડતા રાખવે છે? તમે એક નિર્ણય કરવો જોઈએ કે ભાઈ સરકારે આ લોકોની જે લીલી ફળદ્રુપ જમીન જાય છે જેમાં 2-2 વીઘાના ખાતેદાર છે એ લોકો મરી જાય છે, તો એના માટે સરકાર શા માટે ધ્યાન નથી આપતી અને 6 મહિને પાછું નવું ડીડનેક ઉભું રાખે છે? મારું નામ કેશુભાઈ નાથાભાઈ જાદવ, પૂર્વ સરપંચ પ્રશ્નાવડા। આમ તો સાહેબ આ 2019થી કન્ટિન્યુ અમારું આંદોલન ચાલુ છે। અલગ અલગ અહીંયા 3-4 સર્વે કર્યા છે। અમે શેખ દિલ્હી સુધી રેલવે મંત્રીથી માંડી મનસુખભાઈને બધાને સાથે રાખી અને અમે રજૂઆત કરેલી અને મનસુખભાઈએ એવો પ્રત્યુત્તર આપેલો કે ભાઈ તમે જે આ જંગલમાંથી આપણે જે મીટર ગેજ છે બોર્ડગેજ કરી અને તમારું કામ હોય એ પૂરું કરો। અને માત્ર રહીને આ સિંહોની જંગલવાળા વાતો કરતા હોય તો સિંહો તો અહીંયા જ છે। અત્યારે અમારા ગામમાં 20-25 સિંહોનું રહેણાંક છે પ્રશ્નાવડામાં, તો અહીંયા પણ સિંહોનો પ્રશ્ન તો છે। તો ખરેખર એને જે ઓલી લાઈન છે એ ચાલુ કરી અને ઓલું કરવું જોઈએ અને ખેડૂતોને ખરેખર ફળદ્રુપ જમીન અને ટૂંકી જમીન છે એમાંથી એને બસાવવા જોઈએ। અહીંયા લગભગ 33
35 ગામના લગભગ 2000 થી 2500 ખેડૂતોને આડાડું ગમે એમ કરીને નુકસાન થાય છે અને આ રેલવેની કોઈ જરૂરિયાત જ નથી. એમ માત્ર ને માત્ર ઉદ્યોગો માટે થઈ આ ખેડૂતોને હેરાન કરવા માંગે છે. રમેશભાઈ બાળક, ખેડૂત એકતા મંચ, જિલ્લા પ્રમુખ, ગીર સોમનાથ. 2013 થી પ્રક્રિયા ચાલે છે. 16,000 થી લોકોએ થોડું પિકઅપ કર્યું છે. અમારું 16 થી 2016 થી અમારું આંદોલન ચાલુ છે. 19/1/2019 જાહેરનામું બહાર પડ્યું. જાહેરનામાની અવધિ વર્ષ દિવસની હોય છે. એમાં એ જાહેરનામા પછી મહિના દિવસ પછી અમારે વાંધા અરજી આપવાની હોય છે. અમારા આ વિસ્તારના ત્યારે 39-40 ખેડૂતો ગામના ખેડૂતો આવતા હતા. બધાએ સાથે મળી 4,000 વાંધા અરજી અમે આપેલી છે. વાંધા અરજી હજી સુધીનો કોઈ જવાબ આપ્યો નથી. એ અમારો જે તે વખતનો જે વિરોધ હતો, દર વખતે અમે વિરોધ કરીએ છીએ. દર વખતે અમે કલેક્ટર દરજામાં રેલવે મંત્રી હોય છે, પછી રેલવે બોર્ડના GM છે, એ બધાને મળીએ છીએ, બધા સાથે મિટિંગ કરીએ. બધા એક આશ્વાસન આપે છે કે આમાં ફળદ્રુપ જમીન છે, આનું કશું થશે નહીં, ટૂંકમાં આવશે નહીં. પણ જે 4 કંપની માટે, સાપુરજી પાલનજી છે, અંબુજા છે, JCL છે ને મોરા છે, 4 કંપની માટે આ વિસ્તારને અત્યારે તો તમે 40 ગામડા નવા એલિમેન્ટ કરે છે. 40 ગામડા આવી જાય છે. 1500 ખેડૂત એવા છે કે જે ખાતેદાર મટી જાય છે. 4,000 ખેડૂત એવા છે કે સીધી લીટીમાં જે અછરગ્રસ્ત થાય છે. એનાથી વધારે થાય છે. ઘણાને પાણી હોય ભરાતું હોય છે, ઘણાના લાઈન બ્રેક થતી હોય છે, ઘણું બધું થાય છે. ને આ વિસ્તારમાં તમે જોવા જાવ તો ટુકડા ધારા ઉપર છે. બધાના નાના ખેડૂતો છે અને પોતાની રોજીરોટીના ઉપર ચાલે છે. જો આ રેન ઉદ્યોગો માટે જો આવશે તો અમારો તો અત્યારે વિરોધ છે. આજે અમે મહાબળેશ્વર બાપાના સાનિધ્યમાં વડોદરા ઝાલા ગામમાં બધું ખેડૂતો ભેગા થયા. 40 ગામના ખેડૂતો આગેવાનો સાથે મિટિંગ કરી આગળની રણનીતિને કોઈ કરવાના છે. થોડાક દિવસ પહેલા જ સર્વે માટે આવેલા કોઈ જાણ કર્યા વગર ફરીથી આ લોકોએ સર્વે ચાલુ કર્યો છે. નવું એલિમેન્ટ ચેન્જ કરતા જાય છે. આજે અહીંયા વિરોધ થાય છે તો અમારો એક જ ધ્યેય છે, અમારો ખેડૂતોનો એક જ નિર્ણય છે કે જાન દેગે જમીન નહીં દેગે. કોઈ કાળે અમે જમીન દેવાના છે જ નહીં. આજે બી નથી દેવાના, કાલે બી નથી દેવાના, કે આના પછી કોઈ વર્ષમાં જ્યારે આ વિસ્તારમાં આવશે ત્યારે અમે જમીન અમારી દેવાના છે નહીં. મારું નામ સામતભાઈ વીરભાઈ બારડ, પ્રશ્નાવડા. મૂળ મારો જમીન વાવડીમાં આવી. મારી જમીન આખી વહી જાય છે, બરાબર. મારા ભાગમાં જે જમીન છે 3.5 વીઘા એ વહી જાય છે. મારું ખાતું આખું નીલ થઈ જાય છે. મારે શું કરવાનું? બરાબર, હું જમીન દેવા તૈયાર નથી, બરાબર. તો અમે મરવા તૈયાર છે. અમે જમીન નહીં આપીએ. જમીન અમે નહીં આપ્યા. તમે સંતરીનો ભાવ શું દેવો? સરકારનો ભાવ દેવાનો છે. અટાણે અમારી 10 લાખમાં કે 15 લાખમાં વીઘો લીધી. સરકાર અમને ભાવ આપશે 15 લાખ રૂપિયા. હાલો, આ સરકાર છે ને, ભાજપ સરકાર અમારી છે જ નહીં. આ ખોટીની સરકાર છે. નહીં, આ ચોખ્ખી વાત છે. હું જાહેરમાં કહું છું, મારે જે કઈ હોય સંતરીના ભાવથી સરકાર અમને પૈસા આપે છે. તો અમારે લાખ રૂપિયાના સર્વે કર્યા હોય તો અમારે શું કરવાનું?